મારા માતા-પિતા મને રાક્ષસ કહે છે, કારણ કે મેં મારા ભાઈના અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી દીધી. વર્ષો સુધી મારા મોટા ભાઈએ મારું જીવન નરક બનાવી દીધું હતું. દરેક વાતચીત એક જાળ હતી. જો અમે કામ વિશે વાત કરતા, તો તે મને યાદ અપાવતો કે આપણા બંનેમાંથી માત્ર એક જ વ્યક્તિ પાસે સાચી કારકિર્દી છે. જો અમે પૈસા વિશે વાત કરતા, તો તે મને કહેતો કે હું નસીબદાર છું કે મારી ગર્લફ્રેન્ડ મારી નિષ્ફળતાઓને સહન કરે છે. તે આ બધું મજાક તરીકે રજૂ કરતો અને જો હું પરેશાન થતો તો તે કહેતો કે મને રમૂજની સમજ જ નથી. 2 વર્ષ પહેલાં હું જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. મેં મારી નોકરી ગુમાવી દીધી હતી અને હું દેવામાં ડૂબી રહ્યો હતો. એક ફેમિલી ડિનર પર તેણે માત્ર મારી મજાક ન કરી, પણ તેણે સીધો મારા અસ્તિત્વ પર પ્રહાર કર્યો. બધાની સામે તેણે અમારા માતા-પિતાને કહ્યું કે તેમણે મને ઉછેરવામાં પોતાનો સમય બગાડ્યો છે અને જો તે તેમની જગ્યાએ હોત, તો તેને મારા જેવા પુત્ર હોવા બદલ શરમ આવત. હું ત્યાંથી નીકળી ગયો અને મેં તેને બ્લોક કરી દીધો. અમે ફરી ક્યારેય વાત ન કરી. પછી થોડા મહિના પહેલા એક કાર અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. હું સંપૂર્ણપણે આઘાતમાં હતો, પરંતુ જ્યારે અંતિમ સંસ્કારનો સમય આવ્યો, ત્યારે હું મારી જાતને ત્યાં જવા માટે તૈયાર ન કરી શક્યો. હું ત્યાં ઊભા રહીને એવો દેખાવો નહોતો કરી શકું કે બધું બરાબર છે, જ્યારે તેની સાથેની મારી છેલ્લી યાદ એ હતી કે તેણે મારા જીવનના સૌથી ખરાબ સમયે મારું અપમાન કર્યું હતું. હવે મારા માતા-પિતા કહે છે કે અંતિમ સંસ્કાર તેના માટે નહીં, પરંતુ પાછળ રહી ગયેલા લોકો માટે હતા. તેમને લાગે છે કે ત્યાં ન પહોંચવા બદલ હું એક ખરાબ માણસ છું. અને હવે મને પણ વિચાર આવવા લાગ્યો છે કે શું તેઓ સાચા છે.